નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં। આજના તાજા અને મહત્વના આપ સૌનો ઉપયોગી 15 મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો છેલ્લે સુધી જોતા રહેજો। આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યમાં મતદાનના દિવસે રજા જાહેર કરવામાં આવી છે। 7 મે 2024 મતદાનના દિવસે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે। ગુજરાતમાં લોકસભા ચૂંટણીના દિવસે રજા જાહેર કરવામાં આવી છે। સમગ્ર રાજ્યમાં લોકસભા અને 5 વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને 7 મે 2024ના રોજ રાજ્યમાં રજા જાહેર કરવામાં આવી છે। જોકે સામાન્ય વહીવટ વિભાગે પરિપત્ર પણ જાહેર કર્યો છે। ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો થયો છે। સોનાનો ભાવ પહેલીવાર 71,000 રૂપિયાને પાર થઈ ગયો છે। જોકે આજે ફરી તમામ રેકોર્ડ પણ તૂટ્યા છે। સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી રહી છે। ત્યારે MCX પર 10 ગ્રામ સોનાના ભાવ 71,080 રૂપિયાને પાર થઈ ગયા હતા। જોકે સોનાના ભાવ દ્વારા આજે સર્વોચ્ચ સપાટી વટાવવામાં આવી છે। સપ્તાહના પ્રથમ ટ્રેડિંગના દિવસે સોનાના ભાવ ઓલ ટાઈમ હાઈ થયો છે। વાયદા બજારમાં 10 ગ્રામ સોનાના ભાવ 71,080 રૂપિયા તો ચાંદી પ્રતિ કિલો 81,732 રૂપિયા પર પહોંચી છે। જોકે સોનાના ભાવમાં આ ઉછાળો US ફેડરલ રિઝર્વની નાણાકીય નીતિમાં અપેક્ષિત ફેરફારને કારણે આવ્યો છે। વેપારીઓનું અનુમાન છે કે સોનાનો ભાવ 73,000 રૂપિયા સુધી પહોંચી શકે છે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલા 16મી એપ્રિલે ઉમેદવારી ફોર્મ ભરશે। ગુજરાતમાં રૂપાલા વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। રૂપાલા વિવાદ વચ્ચે ક્ષત્રિય સમાજને ઝટકો લાગ્યો છે। ક્ષત્રિય સમાજના ચાલી રહેલા વિવાદ વચ્ચે પરસોત્તમ રૂપાલાએ 16મી એપ્રિલે લોકસભા ચૂંટણી માટે ફોર્મ ભરવાની જાહેરાત કરી। ઉમેદવારી પત્ર ભરતા પહેલા રૂપાલા રાજકોટના રેસકોર્સ બહુમાળી ચોકમાં ભાજપના અગ્રણીઓની હાજરીમાં જંગી સભાને સંબોધશે। સભાને લઈને કડક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવશે। આગામી તારીખ 16 સવારે 10:30 વાગે રૂપાલા સાહેબ જ્યારે ફોર્મ ભરવા જાય ત્યારે અહીંયા જંગી જાહેર સભા જેવું કરવામાં આવેલ છે। એના ભાગરૂપે અત્યારે લાઇટ માઇક મંડપની જે સૂચનાઓને જે તૈયારી કરાવી એ તૈયારીના ભાગરૂપે અત્યારે અહીંયા બતાવવા આવ્યા છે। સરદારના પુત્રે બહુમાળી ભવન ચોકમાં અત્યારે ફોર્મ ભરવા। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો માંગલમાં તીર્થ ભગોડાના આંગણે 28મો પાટોત્સવ ઉજવવામાં આવશે। 28મો પાટોત્સવ એવં માંગલ શક્તિ એવોર્ડ તારીખ 20/5/2024ના રોજ ઉજવવામાં આવશે। વિશ્વ વંદનીય પૂજ્ય મોરારી બાપુની દિવ્ય પ્રેરક સન્નિધિમાં આ મહત્વનો મહોત્સવ ઉજવાશે। રાત્રિ દરમિયાન ભવ્યથી ભવ્ય સંતવાણી તેમજ લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં કેટલા કલાકારો ઉપસ્થિત રહેશે તે પણ અહીંયા તમે જોઈ શકો છો। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે। ભારતે ડુંગળીની નિકાસને મંજૂરી આપી છે। ભારતે નેબર ફર્સ્ટ નીતિ હેઠળ શ્રીલંકાને ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી છે। આ ઉપરાંત સંયુક્ત આરબ અમીરાતને 10,000 મેટ્રિક ટન ડુંગળી સપ્લાય કરવાની પણ મંજૂરી આપવામાં આવી છે। જ્યારે હાલમાં જ રિઝર્વ બેન્કે આશંકા વ્યક્ત કરી છે કે આવનારા સમયમાં ભારતમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ શકે છે। તમને જણાવી દઈએ કે ભારત પોતાના ક્ષેત્રીય સંબંધોને મજબૂત કરવા માટે આ પગલું ઉઠાવી રહ્યું છે। જોકે હવે ખેડૂતોના પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાય છે, કારણ કે તમામ ખેડૂતોએ ઓછા ભાવમાં ડુંગળીઓ વેચી કાઢી છે। જોકે હવે વેપારીઓ અને સંગ્રહખોરો ફાવશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો અંબાલાલ પટેલ દ્વારા ગરમી અને વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં આગામી દિવસોમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તારીખ 12થી લઈને 15 એપ્રિલ ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે, જેના ભાગરૂપે કમોસમી વરસાદ જોવા મળશે, જે બાદ રાજ્યમાં ગરમીમાં વધારો થશે। ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો EPFOના નિયમમાં ફેરફાર કરવામાં આવ્યો છે। હવે PFની રકમ નવી કંપનીમાં તરત જમા થઈ જશે। EPFOએ નિયમમાં ફેરફાર કર્યા છે। નવા નિયમથી ગડબડની આશંકા ખતમ થશે। કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFOએ પોતાના સભ્યો માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે, જે અંતર્ગત હવે જો કોઈ EPFO સભ્ય નોકરી બદલે છે તો તેની PFની રકમ નવી કંપની કે નિયુક્ત કરનાર પાસે ઓટોમેટિક હસ્તાંતરિત થઈ જશે। સભ્ય તેના માટે આવેદન કરવાની જરૂર નથી। જોકે નવા નિયમને લાગુ કરી દેવામાં આવ્યો છે।
કર્મચારીઓએ જૂનીથી નવી કંપનીમાં પીએફ રકમ હસ્તાંતરિત કરવા માટે ફોર્મ 31 નહીં ભરવું પડે. જોકે પહેલાં નોકરી બદલતી વખતે કર્મચારીઓએ યુનિવર્સલ એકાઉન્ટ નંબર UAN હોવા છતાં તેના માટે આવેદન કરવું પડતું હતું. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને સાવચેત રહેવા અપીલ છે, કારણ કે ગુજરાત હવામાન ખાતા દ્વારા ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 અને 13 તારીખે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 તારીખે દક્ષિણ ગુજરાત તો 13 તારીખે કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 12 તારીખે વાત કરીએ તો સુરત, નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. તો 13 તારીખે કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ છૂટાછવાયા સ્થળોએ વરસી શકે તે હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજે સૌથી લાંબુ સૂર્યગ્રહણ. અનેક ભાગોમાં દિવસે અંધકાર સર્જાશે. જોકે આ ભારતમાં દેખાવાનું નથી, પરંતુ વિશ્વના અનેક ભાગોમાં 5 કલાક 10 મિનિટનું સૌથી લાંબુ સૂર્યગ્રહણ હશે. ખગોળ અને અવકાશ વૈજ્ઞાનિકોમાં ઉત્તેજના જોવા મળી રહી છે. જોકે આ ભારતમાં દેખાવાનું ન હોવા છતાં આજનું સૂર્યગ્રહણ સદીનું સૌથી લાંબામાં લાંબુ હશે અને અર્ધા અમેરિકા સહિતના વિશ્વના અનેક ભાગોમાં દિવસના સમયે ગાઢ અંધકાર સર્જાઈ જશે. જોકે આ દરમિયાન નાસા દ્વારા ખાસ પ્રયોગ પણ થનાર છે. અવકાશ ખગોળશાસ્ત્રીઓમાં સૂર્યગ્રહણ વિશે જબરજસ્ત ઉત્તેજના પ્રવર્તી રહી છે. વિશ્વના અનેક ભાગોમાં આજે અદ્ભુત અને દુર્લભ અવકાશી નજારો જોવા મળનાર છે. ત્યારબાદ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાહુલ ગાંધી દ્વારા વધુ એક વાયદો કરવામાં આવ્યો છે. ચૂંટણી પહેલાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વધુ એક મોટું વચન આપ્યું છે. એક રેલી દરમિયાન તેમણે કહ્યું કે જો તેમની પાર્ટી સરકાર બનાવે છે તો દેશની મોટાભાગની સંપત્તિઓ પર કોનું નિયંત્રણ છે તે જાણવા માટે નાણાકીય અને સંસ્થાકીય સર્વે કરવામાં આવશે. આ પહેલાં તેમણે અગ્નિપથ યોજનાને રદ કરવા, MSPને કાયદાકીય ગેરંટી આપવા અને જાતિની વસ્તી ગણતરી કરવા સહિત ઘણા મહત્વપૂર્ણ વચનો પણ આપ્યા હતા. તે સિવાય ખેડૂતોનું દેવું માફ કરવું તેમજ મહિલાઓને 1 લાખ રૂપિયા આપવા સહિતની મોટી જાહેરાતો પણ કરી છે. ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો PSI તથા લોકરક્ષક ભરતી માટે મહત્વના સમાચાર આવ્યા છે. પોલીસ ભરતીને લઈને હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવ્યો છે. સોમવારથી હેલ્પલાઇન નંબર પર માહિતી મેળવી શકાશે. રજાના દિવસ સિવાય માહિતી મળશે. 3 નંબર જાહેર કરવામાં આવ્યા છે, જેમાં પ્રથમ નંબર છે 8160 88 03 31, બીજો નંબર છે 8160 85 38 77 અને ત્રીજો નંબર છે 8160 80 92 53. આમ 3 નંબર હેલ્પલાઇનના ભાગરૂપે જાહેર કરવામાં આવ્યા છે. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે.